નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું રવિન્દ્ર શુક્લ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા જોટાણાથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમને આઈડેન્ટિફાઈ કોમન સિક્યોરિટી ઇસ્યુઝ વિશે વિસ્તારથી સમજાવીશ. તાલીમાર્થી મિત્રો, ઈ કોમર્સ વેબસાઇટમાં ખરીદી કરતી વખતે કઈ કઈ સાવચેતી રાખવી એ આપણે અંદર જોઈશું. ઈ કોમર્સ વેબસાઇટમાં ખરીદી કરતી પહેલાં અમુક બાબતોની ચકાસણી અત્યંત જરૂરી છે. ધારો કે કોઈપણ એક વેબસાઇટ છે, એમેઝોન ઈ કોમર્સ, કોઈપણ વેબસાઇટના નામની આગળ હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ સિક્યોર નો ચિહ્ન હોવું જોઈએ. કોઈપણ વેબસાઇટની અંદર આ જો એસ લખેલો ના હોય તો તે વેબસાઇટ સિક્યોર નથી. તો ફરજિયાત કોઈપણ તમે કોઈ વેબસાઇટ સર્ચ મારો તેમાં હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ સિક્યોરનો SSL હોવું જરૂરી છે. બીજો મુદ્દો એ હોઈ શકે કે કોઈપણ વેબસાઇટ પ્રચલિત છે કે નહીં. અહીંયા એક એમેઝોન નામની વેબસાઇટ છે, પ્રચલિત છે. તે સિવાય flipkart.com છે વેબસાઇટ, એ પ્રચલિત છે. તો અલગ અલગ વેબસાઇટ છે, બધી વેબસાઇટો પ્રચલિત વેબસાઇટો છે, તેમાંથી તમે કોઈપણ પ્રોડક્ટની ખરીદી કરી શકો છો. હવે ત્રીજો મુદ્દો એ પણ ધ્યાનમાં રાખવો જોઈએ તો કોઈપણ પ્રોડક્ટ હોય તે પ્રોડક્ટની કિંમત જો વધારે સસ્તી હશે તો આપણને વિચાર આવશે કે એ વેબસાઇટમાં કોઈ પણ પ્રોબ્લેમ હોઈ શકે, તો તમે ફ્રોડનો શિકાર થઈ શકો છો. અહીંયા ત્રીજો મુદ્દો એ પણ હોઈ શકે કે કોઈપણ વેબસાઇટનો SSL એટલે કે સિક્યોર સોકેટ લેયર જે કમ્પ્લીટ હોવું જોઈએ. તો અહીંયા એક વેબસાઇટ છે amazon.in, એ વેબસાઇટનું SSL સર્ટિફિકેટ એટલે મીન્સ કે ગવર્મેન્ટ એપ્રુવલ કે જે વેબસાઇટ સિક્યોર છે એની ખાસિયત છે, એ અહીંયા સર્ટિફિકેટ સિક્યોર હોવું જોઈએ. એ આપણે ચેક કરવા માટે આપણી પાસે એક વેબસાઇટ છે SSL શોપર, તેમાં આપણે કોઈપણ વેબસાઇટનું અહીંયા URL ચેક કરી શકાય છે કે જે એ સિક્યોર છે કે નહીં. તો આટલા જે 3-4 મુદ્દા છે એ મુદ્દા અત્યંત જરૂરી છે. નહીં તો કોઈપણ એવી વેબસાઇટ હશે કે જેમાંથી તમે કોઈપણ ખરીદી કરશો અને એમાંથી કોઈપણ પેમેન્ટ કરાવશો તો એ પેમેન્ટનું તમારે કપાઈ જશે અને કોઈપણ ખરીદી છે એ થશે નહીં. તો આ બાબતો તમારે ધ્યાનમાં રાખવી પડશે. તો અહીંયા દેખાય છે કે એમેઝોનનું SSL સર્ટિફિકેટ કમ્પ્લીટ છે. એનું સિક્યોર વેબસાઇટના બધા જ સર્વર, ક્લાયન્ટ અને એની કોઈપણ તમારો ડેટા છે એ લોકમાં રહેલો છે. એટલે કોઈપણ ડેટા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે એ એન્ક્રિપ્ટેડ હશે અને તમારો માહિતી છુપાવેલી હશે, તો કોઈ પણ તમારી માહિતી ચોરી શકશે નહીં. તો આ 3 બાબતો અત્યંત જરૂરી છે. ત્યારબાદ જે પણ તમે ઓનલાઈન ખરીદી કરો છો તો તેમાં તમારા કમ્પ્યુટરની અંદર તમારું ઇન્ટરનેટ સિવાય કોઈ પણ વાઈફાઈનો ઉપયોગ કરવો જોઈએ નહીં. અહીંયા જે પણ તમારું ઇન્ટરનેટ છે એમાં બીજા કોઈ એક્સટર્નલ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકાય નહીં, કેમ કે તેમાં પણ તમારો ડેટા ચોરાવાની શક્યતા રહેલી છે. બીજો એક મુદ્દો એ થઈ શકે કે તમે કોઈપણ પ્રોડક્ટ ખરીદો છો તે પ્રોડક્ટનું તમારો સેલર એ વિશ્વાસપાત્ર છે કે નહીં, એનો કોન્ટેક્ટ નંબર આપેલો છે કે નહીં અને એના માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો કે નહીં, એ બાબતો તમે ધ્યાનમાં રાખવી પડશે. નહીં તો કોઈપણ જે વેપારી હશે, ઈ કોમર્સ વેબસાઇટમાં ઘણા વેપારી એવા પણ હશે કે જે તમને કોઈ કોન્ટેક્ટ નંબર પણ નહીં આપે અને તમને તમારા પેમેન્ટ કર્યા બાદ તમને પ્રોડક્ટ પણ તમને સેલ આઉટ કે તમારા લોકેશનમાં પહોંચશે પણ નહીં. એટલે ઈ કોમર્સ વેબસાઇટની અંદર ટોટલી કામ વર્ચ્યુઅલી થતું હોય છે, તો વર્ચ્યુઅલી કામમાં અમુક બાબતો ખાસ ધ્યાનમાં રાખવી પડશે. અહીંયા તાલીમાર્થી મિત્રો amazon.in વેબસાઇટ ઉપર, ઈ કોમર્સ વેબસાઇટ ઉપર એક હેન્ડીક્રાફ્ટ લખીને અહીંયા સર્ચ કરીએ છીએ. ત્યારબાદ આ એક પ્રોડક્ટ છે કે જે પ્રોડક્ટનું નામ કૃષ્ણ હેન્ડીક્રાફ્ટ એક પ્રોડક્ટ છે એલિફન્ટની અને અહીંયા 1200 રૂપિયા MRP દર્શાવે છે. તો આ જે પ્રોડક્ટ છે તેનું જે સેલર છે, તો સેલર છે એ કોણ સેલર છે, એની માહિતી શું છે એ આપણને જરૂરી છે કે એનું પોઝિટિવ 33% પોઝિટિવ છે કે શું છે, એ તમે રેટિંગ પણ જોઈ શકો છો અહીંયા અને તેને એમને ક્વેશ્ચન આન્સર પણ કરી શકો છો. તો આ બધી બાબતો તમારે ચકાસવી પડશે કે
કોઈ પણ એવો સેલર હોવો જોઈએ નહીં કે જેનું નામ પણ ના હોય, એનું રેટિંગ પણ સારું ના હોવું જોઈએ હોય, પણ એની ભાવને બધું ટોટલી ડિટેલ્સ તમારે હોવી જોઈએ. તો એબાઉટ સેલરની અંદર અહીંયા એની માહિતી આપેલી છે અને એનું નામ પણ છે. તો આ પ્રોડક્ટ જે તમે ખરીદી કરો છો એની બધી જ માહિતી તમારે હોવી જોઈએ કે એનું સાઇઝ કેટલી છે, શું છે, પછી એની રિપ્લેસમેન્ટ કોણ ડિલિવરી કરે છે, ફ્રી ડિલિવરી છે, તો રિપ્લેસમેન્ટની વોરંટી પણ હોવી જોઈએ કે રિટર્નેબલ છે કે નહીં, કે રિટર્નેબલ નથી, એ પણ ચકાસવું અત્યંત જરૂરી છે. ત્યારબાદ ધારો કે એને પ્રોડક્ટને આપણે બાય કરવી છે, તો અહીંયાથી આપણે બાય બટન ઉપર જઈએ છીએ, ત્યારે પેમેન્ટની અંદર કઈ કઈ સુરક્ષા આપણે રાખી શકાય. તો પેમેન્ટ મેથડમાં અલગ અલગ મેથડ અહીંયા આપેલી છે. એક તો ક્રેડિટ કાર્ડથી, અથવા તો નેટ બેન્કિંગથી, યુપીઆઈથી અને કેશ ઓન ડિલિવરી. અહીંયા ખાસ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે કોઈ પણ આપણે વર્ચ્યુઅલી કોઈ પ્રોડક્ટ ખરીદી છીએ એના ફોટોગ્રાફ જોઈને ખરીદી કરીએ છીએ, ત્યારે એને તમે જો જરૂરી ના હોય તો તમે કેશ ઓન ડિલિવરીથી તમે સિક્યોર પેમેન્ટ કરી શકો છો, કે જે ડિલિવરી મળ્યા બાદ તમે એને પૈસા ચૂકવો છો. જો તમે ક્રેડિટ કાર્ડથી કે ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરો છો ત્યારે અમુક બાબતોની તમારે ધ્યાનમાં રાખવી જોઈએ કે કાર્ડ નંબર છે, અહીંયા તમને કાર્ડ નંબર પૂછે છે, તમારું નામ પૂછે ને એક્સપાયરી ડેટ પૂછે છે, તો એ તમારે ગુપ્ત રાખવું જોઈએ કે જે કોઈને શું થાય નહીં. તો કોઈ પણ ડિટેલ્સ અહીંયા તમે આપશો એ તમારે કોઈને આપવી નહીં, અથવા તો એ ડિટેલ્સ તમારી સિક્યોર છે કે નહીં એ તમે ચકાસવું જોઈએ. ત્યારબાદ તેમાં રહેલા પાસવર્ડ, હવે જે તમારે ઓનલાઈન નેટ બેન્કિંગ તમે સિલેક્ટ કરો છો તેમાં તમે કઈ રીતે પાસવર્ડ તમે આપો છો, તો એના માટે એક મેથડ છે કે તમારો પાસવર્ડ આઈધર આલ્ફાબેટ, આઈધર ન્યુમેરિક અને સ્પેશિયલ કેરેક્ટરથી હોવો જોઈએ, અને પાસવર્ડ તમારો 8 થી 20 કેરેક્ટર જેટલો હોવો જોઈએ. તો અહીંયા એક ગવર્મેન્ટની વેબસાઇટ છે ડિજિટલ ગુજરાત, તો એની અંદર પાસવર્ડની લેન્થ 8 થી 20 કેરેક્ટર કીધી છે. પાસવર્ડની અંદર આલ્ફાબેટ, સ્પેશિયલ કેરેક્ટર અને ન્યુમેરિક આઇટમનું કોમ્બિનેશન સાથે પાસવર્ડ બનાવવું જોઈએ કે જેથી કોઈ પાસવર્ડ તમારો ટ્રેસ આઉટ કરી શકે નહીં. આ પાસવર્ડ બનાવવાની સંભાવના એટલી રહેલી છે કે તમારા પાસવર્ડ સિક્યોર પાસવર્ડ થઈ શકે. તો આ બાબતોની આપણે ધ્યાન રાખવું જોઈએ. ત્યારબાદ એક બીજી બાબતોની ધ્યાનમાં રાખવી જોઈએ કે તમારું જે કોમ્પ્યુટર છે એ કોમ્પ્યુટરની અંદર ફાયરવોલ અને એન્ટીવાયરસ હોવો જરૂરી છે. અહીંયા બતાવે છે કે વાયરસ અને થ્રેટ પ્રોટેક્શન અહીંયા ઓન કરેલું છે, તમારું એકાઉન્ટ પ્રોટેક્શન પણ અહીંયા ગ્રીન કરેલું છે, અહીંયા ફાયરવોલ એન્ડ નેટવર્ક પ્રોટેક્શન પણ તમારું ગ્રીન છે. તો આ બધી બાબતો જે તમારે છે એ તમારે અહીંયા ઓન કરેલી હોવી જોઈએ. તો તમારા કોમ્પ્યુટર સિક્યોર ક્યારે કહી શકાશે કે એન્ટીવાયરસ, તમારા કોમ્પ્યુટરમાં કોઈ એન્ટીવાયરસ ઇન્સ્ટોલ કરેલો હોવો જોઈએ, તમારું એથેન્ટિકેશન અને ફાયરવોલ, આ ત્રણેક બાબતો એ તમારે અંદર ઓન કરેલી હોવી જોઈએ, જે તમને બહારના કોઈ પણ સાયબર એટેક અથવા તો તમારા પેમેન્ટને લગતી કોઈ માહિતી જે ચોરાય છે એ ચોરાવાની શક્યતા નહીવત થઈ જાય છે. ત્યારબાદ તમારા કમ્પ્યુટરની અંદર એન્ટીવાયરસ સોફ્ટવેર અથવા તો તમારા કોઈ પણ મોબાઈલની અંદર એન્ટીવાયરસ સોફ્ટવેર હોવો જરૂરી છે. અહીંયા હું એન્ટીવાયરસ સોફ્ટવેર એક બતાવું છું કે અવાસ્ટ છે. એ એન્ટીવાયરસ સોફ્ટવેર તમારા કમ્પ્યુટરમાં રહેલા વાયરસને દૂર કરે છે, અથવા તો માલવેર સોફ્ટવેર જે તમારે ઇન્સ્ટોલ થઈ ગયેલા છે એ પણ તમને શું કરે છે, એ દૂર કરે છે. માલવેર સોફ્ટવેર એ પ્રકારનો સોફ્ટવેર હોય છે કે જે તમારી માહિતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ, અથવા તો જે સોફ્ટવેર જેણે બનાવેલું છે એ તમારા પેમેન્ટને લગતી માહિતી ચોરે છે. તો આ બધી બાબતોથી બચવા માટે તમારા કમ્પ્યુટરની અંદર એન્ટીવાયરસ સોફ્ટવેર હોવી જરૂરી છે. તો અહીંયા બતાવે છે કે સિક્યોરિટી, કે કોઈ પણ તમારે પેમેન્ટને લગતું અને કોઈ પણ વેબસાઇટને લગતું, બ્રાઉઝિંગને લગતું, બરાબર, વાઈફાઈને લગતી કોઈ પણ એવી સિક્યોરિટીથી આપણને બચાવે છે અને એના ફ્રોડથી આપણને બચાવે છે. તો આ બાબતો તમારે ખાસ ધ્યાન રાખવી જોઈએ. તાલીમાર્થી મિત્રો, ઈ કોમર્સ વેબસાઇટમાં તમે કઈ રીતે ખરીદી કરી અને તેમાં કઈ કઈ સાવચેતી રાખી એના વિશે આપણે સમજ્યા. આભાર.